ભુવન નામ લીધું હતું. કયા ભુવન તકલીફ થઈ કે એને આટલી બધી મને કે 25 ગાડીઓ આવી ઉભી છે અને તને ઉઠાવી લેવાનો. એટલે ક્ષત્રિય સમાજને કહું કે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તેજલબેનના પતિનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો. ભાઈ તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવું, તમારા વિડીયો જોઈને પણ આ હોશ ઉડી જશે ભાઈ કે આ શું. હવે તમને ખબર હશે મિત્રો, તેજલબેન ઠાકોર કે જે હંમેશા માટે કોઈ દિવસ આવા ચર્ચામાં આવે નથી ભાઈ, પહેલી વાર આ ચર્ચામાં બેન આવી ગયા. બાકી તમે એમના બેનના ગીતો પણ ઘણા બધા સાંભળ્યા છે, મેં પણ ઘણા બધા ગીતો સાંભળ્યા અને ખરેખર એટલા માટે જ હું બેનનો બહુ મોટો ચાહક છું ભાઈ. પરંતુ જ્યારે મને પોતાને નવાઈ લાગી ભાઈ કે તેજલબેન ઠાકોર, તેજલબેનનું નામ કઈ રીતે આવી શકે ભાઈ, જે બેન સારા સારા ગીતો ગાતા હોય, ખરેખર આખા ગુજરાતમાં ડંકો વાગતો હોય અને એ બેનના જ પતિ જો આવો ખુલાસો કરે ભાઈ તો ખરેખર નવાઈ જ લાગે ને ભાઈ. હવે આખી મેટર શું હતી મિત્રો એના વિશે પણ વાત કરી લઈએ, એટલે ખાસ કરીને વિડીયો સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઇક કરજો, ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવાને વિડીયો મળતા રહેશે. દર્શક મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર તેજલબેનને લઈને અત્યારે એક એમના પતિનો વિડીયો વાયરલ થયો. હવે જો મિત્રો એમની વચ્ચે મેટર શું છે એ તો આપણને ખબર નથી ભાઈ, પરંતુ હું તમને આ વિડીયો બતાવું ને સાહેબ એટલે તમે સમજી જજો કે શું હશે ભાઈ, બરોબર. બાકી મારું કામ નથી ભાઈ કે કોઈના વિવાદમાં જવું ને આ, પણ સોશિયલ મીડિયાની અંદર જે એમના પતિનો વિડીયો વાયરલ થયો, જે પ્રમાણે 4 ગાડીઓની વાતો થઈ રહી હતી એ મુજબ જોવા જઈએ તો તમને આગળ આખો વિડીયો બતાવું સાહેબ. તો આ તમે વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી મારા ભાઈઓ અને બહેનો તમે શું કહેશો એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો મારા ભાઈઓ અને બહેનો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. એટલે ક્ષત્રિય સમાજને કહું કે આજ વ્યવસ્થા આપણી. તમે લોકો જુઓ આટલી હદે મારો પરિવાર દોડીને મારા ઘરથી મારું બધું ઘરને ફના કરી અને મારા 2 છોકરાઓ રખડતા કરી અને આટલી દાદાગીરી કરે કે તને ઉઠાવી લઈએ, 25 ગાડીઓ આવીને પડી, તારે ઘેર આવી જશે તને ઉઠાવી લઈશું.